તું કાકીની ખબર કાઢવા ગઈ હતી, કેમ છે હવે કાકીને? સારું છે, એક પગનું કરાયું, હવે બીજા પગનું ઓપરેશન 2-3 દિવસ પછી કીધું ડૉક્ટરે. બે પગનું હારે ઓપરેશન? હા, પણ ખાટલામાં પડ્યા પડ્યા ઉપાડા તો એટલા જ લીધા છે, અને હવે તો તમારા કાકાએ હારે જોડાણા છે ઉપાડો લેવામાં. પ્રદીપને બાવો કરીને રહેશે. શું વાત કરે છે? પ્રદીપ સંન્યાસ લેવાનો છે એમ? મારે એને ફોન કરવો પડશે. મારે જવું, સંન્યાસ લઈ લેવો છે. હું સંસારથી કંટાળી ગયો છું. છાના મુના બેસો ઘરમાં, બાવો થઈ જવા વાળો. સંન્યાસ લેવું સહેલું નથી એમ. અને તમારે શું ઉપાધિ છે? તમને છે ને બૈરી અને માં બેય સારા મળ્યા છે, એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, તે પ્રદીપે કાકા કાકીનો જીવ છે, કેટલો વાલો તને ખબર છે ને? અત્યારે નથી, સાંઠે બુદ્ધિ નાઠે ને એમ તમારા કાકા કાકીની અત્યારે નાઠી ગઈ છે. મોદી સરકાર આટલી ફેસિલિટી આપે છે, 1 રૂપિયાના ખર્ચા વગર બધા ઓપરેશન થાય છે, અને તોય તમારા કાકા કાકીને એવું છે કે મારે પ્રાઇવેટમાં જ કરાવવું છે ઓપરેશન, અને કરાવ્યું પણ ખરા. તો આયુષ્માન કાર્ડ તો પ્રાઇવેટમાં હાલે છે. પ્રાઇવેટમાં હાલે છે, પણ એને આયુષ્યમાન કાર્ડમાં નથી કરાવવું. લે, છોકરો એના માટે સ્પેશિયલ રૂપિયા ખર્ચે. ઓહો, એ વસ્તુ એને જોઈએ છે. તમારા કાકા કાકી છે ને હજી 15 વર્ષ પહેલાંના ભારતમાં જીવે છે. એની માનસિકતા હજી 15 વર્ષ પહેલાંની જે ભારતની દરેક સમાજની માનસિકતા હતી ને, એવી માનસિકતા છે કે સરકારી કોઈ પણ યોજના વગર પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ મા બાપની કરાવે તો જ દીકરો શ્રવણ જેવો કહેવાય, અને દીકરાને મા બાપ પ્રત્યે પ્રેમ છે એવું કહેવાય. પછી દીકરો ભલે ને ધોવાઈ જાય એનો વાંધો નહીં. તમને ખબર છે અત્યારે 2 પગના ઓપરેશનના 10 લાખ રૂપિયા થયા, અને પ્રદીપે અત્યારે કઈ રીતે આ 10 લાખ કાઢ્યા? મને પ્રદીપની વાઈફે વાત કરી કે એના છોકરાને સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનું હતું, અને એની ફી હતી, એના ભેગા કર્યા હતા, એ બધાય રૂપિયા આ ઓપરેશનમાં ગયા. તારી વાત તો સાચી છે. અનિવાર્ય સંજોગો હોય ને તો આ બધું ખર્ચા કરી નખાય. અત્યારે સારી રીતે આયુષ્યમાન કાર્ડમાં આ બધું થતું હોય, સરકાર ફ્રી ટ્રીટમેન્ટ કરાવતી હોય, તો શા માટે પૈસા ખર્ચવા? મોંઘવારીના જમાનામાં છે ને વિચારીને ચાલવું જોઈએ. અને છોકરાની પણ જવાબદારી છે, મા બાપનું સારું ધ્યાન રાખે, પણ મા બાપે છોકરાનું ધ્યાન રાખવું જોઈએ. હું એ જ વાત કરું છું કે ભલે આપણી ફરજમાં આવે છે, જે મા બાપે આપણને નાનેથી મોટા કર્યા એના માટે જીવ રેડ્યો, બધી વસ્તુ બરોબર, પણ જરૂરી હોય તો, જેમ કે કોઈ પણ વસ્તુ ફ્રીમાં થતી હોય તો મા બાપે સામેથી કહેવું જોઈએ કે બેટા આ મોંઘવારીનો જમાનો છે, અત્યારે તારા 2 છેડા કેમ ભેગા થાય છે એ હું ઘરમાં રહીને જોઉં છું, તો અત્યારે મારે તને ખોટા ખર્ચા નથી કરાવવા. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને અને સારી રીતે થતું હોય તો શું કરવા મારે તને રૂપિયાના ખાડામાં ઉતારવા? ઓલા છોકરાનું આ વર્ષ બગડ્યું, હવે એ ભેગા કરશે ત્યારે પાછો એ છોકરો સારી કોલેજમાં એડમિશન લઈ શકશે. તો પણ હા, આ બધી બાબતમાં તમને એક વાત કહું કે મેં તમારા બાના ક્યારેય વખાણ કર્યા નથી, પણ મારે આજ કરવા છે. હા, તું મારી બાના વખાણ કરવાની છે? બોલ બોલ. બાએ હમણાં, આ તો અત્યારે વાત થઈ, પણ મને ઘણા ટાઈમ પહેલાં બાએ મને એક વાત કરી હતી કે રેખા, ક્યારેય પણ મને કંઈ પણ થાય ને તો ગિરીશ તો ગાંડો છે મારો, એ લાગણીમાં તણાઈ અને એ બધું એનું લૂંટાઈ બેસશે અને મને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જશે. પણ મારી ટ્રીટમેન્ટ જે હોસ્પિટલમાં આયુષ્યમાન ચાલતું હોય ને, કાર્ડ ચાલતું હોય, એવી હોસ્પિટલમાં લઈ જઈને જ મારી ટ્રીટમેન્ટ કરજો, અને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને જ કરજો. મને છેલ્લે તો એવું રડવું આવી ગયું ને, બા એક વાક્ય બોલ્યા ને એમાં, બા એવું બોલ્યા કે આ દેખાદેખીના જમાનામાં મારે મારા છોકરાઓનું ઘર ધોઈ નથી નાખવું દેખાદેખીના ચક્કરમાં. હું તો રડી પડી. બા આટલા સમજુ હશે મને નહોતી ખબર. માઈમાં બીજા બધા વગડા નવા એમને મસ્ત કીધું છે.